हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી વિજ્ઞાન પ્રવાહના 4073 જેટલા વિદ્યાર્થીઓમાંથી માત્ર 44 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું ધોરણ 12નું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું। આજે જાહેર થયેલા પરિણામો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 11,614 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 11,587 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 4,093 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,073 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ આજે સવારે 9 વાગે જાહેર કરવામાં આવ્યા હતા। જાહેર થયેલા પરિણામોમાં આણંદ જિલ્લા વિજ્ઞાન પ્રવાહના કુલ વિદ્યાર્થીઓ પૈકી 76.43% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં કુલ પરીક્ષાર્થીઓ પૈકી 89.25% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। આણંદની જો વાત કરવામાં આવે તો આણંદના બાકરોલ રોડ સ્થિત નોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓ પુનઃ એકવાર ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે। નોલેજ ગ્રુપ આણંદના કુલ 16 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે નોલેજ ગ્રુપ આણંદના A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતના 18 જિલ્લાઓમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ રહેવા પામી છે। કુલ 52 વિદ્યાર્થીઓ 90 કરતાં વધુ PR અને 95 વિદ્યાર્થીઓ 80 કરતાં વધુ PR સાથે ઉત્તીર્ણ થયા છે। તે પૈકી 11 વિદ્યાર્થીઓએ 99 કરતાં વધુ PR અને 28 વિદ્યાર્થીઓએ 90 કરતાં વધુ PR પ્રાપ્ત કર્યો હતો। નોલેજ ગ્રુપ આણંદમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે પટેલ શિવાને વિનોદચંદ્ર 95.66%, દ્વિતીય ક્રમાંકે વોહરા લીઝા આસિફભાઈ 92.8%, તૃતીય ક્રમાંકે પરમાર જય રાકેશભાઈ 92.6% રહેવા પામ્યા છે। નોલેજ ગ્રુપ નોલેજ હાઈસ્કૂલ આણંદ સામાન્ય પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ માહી મનીષભાઈ 94.28%, દ્વિતીય ક્રમાંકે મેકવાન પ્રાચી સ્નેહલભાઈ 93.71% અને તૃતીય ક્રમાંકે ટાંક દિયા સંજયભાઈ 93.28% રહેવા પામ્યા છે। કુલ 18 વિદ્યાર્થીઓએ ગુજકેટમાં 100 કરતાં પણ વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતા। નોલેજ ગ્રુપ આણંદના ચેરમેન રાજેશભાઈ ચૌહાણે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી। નોલેજ ગ્રુપ આણંદના સંચાલક મંડળના સર્વ સદસ્યો, આચાર્ય, શિક્ષકો અને નોલેજ પરિવારના તમામ સદસ્યોએ પણ ઉત્તમ પરિણામ બદલ શાળાના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। આજે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થયું। આણંદ નોલેજમાંથી ટોટલ 16 વિદ્યાર્થી A1 મેળવે છે, 32 વિદ્યાર્થી A2 મેળવે છે। ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડનું રિઝલ્ટ 89% છે, જ્યારે નોલેજ હાઈસ્કૂલ બાકરોલ એના કોમર્સ વિભાગનું રિઝલ્ટ 99.8% છે। સાયન્સનું રિઝલ્ટ લગભગ 93% કરતાં પણ વધારે છે। કુલ 16 વિદ્યાર્થી A1 મેળવ્યા છે। અમારી ખંભાત નોલેજ એની અંદર પણ 2 વિદ્યાર્થી A1 મેળવે છે। એટલે એકંદરે વિદ્યાર્થીઓની અને સ્ટાફની ખૂબ મહેનત સાથે અમારા વાલી મિત્રો છે, એમની વિદ્યાર્થી માટેની હૂંફ અને પ્રેમ આ રિઝલ્ટ માટે જવાબદાર છે। હું મારા સંપૂર્ણ નોલેજ હાઈસ્કૂલ આણંદ અને ખંભાતના સ્ટાફને હાર્દિક શુભકામનાઓ આપું છું। આ વિદ્યાર્થીને તેમના ભવિષ્ય માટે એ ભારતના સારા નાગરિક બને, ઉમદા સાયન્ટિસ્ટ બને, સારામાં સારા ડૉક્ટર બને, સમાજ સેવા કરે, ભારતને આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે એવા આશીર્વાદ આપું છું અને ઈચ્છા રાખું છું
કે આ રિઝલ્ટને ધ્યાનમાં રાખી ગુજરાતના આવનારા તમામ વિદ્યાર્થીઓ પણ આ મુજબની મહેનત કરે અને વધુ સારું રિઝલ્ટ મેળવી અને પૂરા દેશનું, પોતાના પરિવારનું, તેમની શાળાનું નામ રોશન કરે તેવા આશાવાદ સહિત આભાર. સાહેબ, તમારી સ્કૂલનું રિઝલ્ટ હંમેશા ઊંચું હોય છે, મુખ્ય કારણ શું? અમારી સ્કૂલનું રિઝલ્ટ હંમેશા ઊંચું હોય છે. એનું કારણ છે કે અમે એબિગોનન્સ નામના વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરેલા છે અને પદ્ધતિને ધ્યાનમાં રાખી અમે વિદ્યાર્થીને મહેનત કરાવીએ છીએ અને આ જ કારણથી અમારું રિઝલ્ટ સૌથી ઊંચું આવે છે. મારું નામ શિવાની વિનોદચંદ્ર પટેલ છે. હું 12th સાયન્સમાં ભણું છું. મારું ગ્રુપ એમાં ભણું છું. હું નોલેજ હાઈસ્કૂલમાં ભણું છું. મારા પર્સન્ટેજ 95 પોઈન્ટ સમથિંગ છે અને પર્સન્ટાઇલ 99.93 છે. થેન્ક યુ. આનો શ્રેય કોને આપીશ? આનો શ્રેય મારા મમ્મી પપ્પા અને મારા સૌથી સુપરહિટ સર આસિફ સરને આપીશ. હવે પછી શું કરવાનો ઈરાદો છે? હવે હું કોમ્પ્યુટર સાયન્સમાં આગળ વધીશ. હું એ ડિગ્રીમાં. કેટલા કલાકની મહેનત હતી બેટા તારી? સર એટલું બધું નહોતું, બટ હા, હું રોજ રેગ્યુલર કરતી હતી, રોજનું રોજ પતાવી દેતી હતી. તો ઇટ્સ ઓકે. બીજા છોકરાઓને શું સંદેશો આપીશ? બીજા છોકરાઓને એમ સંદેશ આપીશ કે બધાને છે ને રોજનું રોજ કામ કરી લેવું જોઈએ, તો છેલ્લે પ્રેશર ના આવે અને આપણે સારી રીતે ભણી શકીએ. એટલા. મારું નામ જોય રાકેશ પરમાર છે. હું નોલેજમાં ભણું છું અને આના માટે હું મારા શિક્ષકોનો આભારી છું અને મારા સારા રિઝલ્ટનો શ્રેય હું મારા માતા પિતાને આપું છું. મારા 99.94 પર્સન્ટાઇલ આવ્યા છે. કેટલી મહેનત કરી હતી આટલા પર્સન્ટેજ? હું રોજ વધારે તો નહીં પણ રોજ સતત મહેનત કરતો હતો. લગભગ 2 થી 3 કલાક રોજ રીડિંગ રાખતો હતો અને સ્કૂલમાં જે બી ટોપિક ચલાવે એનું રિવિઝન કરતો હતો. હવે 12th પછી શું કરવાનો ઈરાદો છે? 12th પછી આ નીટના માર્ક્સ આવી જાય પછી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું છે. બીજા વિદ્યાર્થીઓને શું કહેશો તમે ભણવા માટે? કે રોજ સતત મહેનત કરતા રહો અને રેગ્યુલર રહેશો અને કોઈ બી ડિસ્ટ્રેક્શનમાં નહીં જાઓ તો સારું રહેશે અને સંગત સારી રાખવાની. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.